વ્યવસ્થાઓ સારી હોય, તમે અમને દિલથી સાંભળો છો, એ તમારી આસ્થા સારી હોય, અવસ્થા સારી ન હોય, અવસ્થામાં કેવડાવે. નગર મેં નહોતું કીધું, હજી ઓલા સામાન ભરે છે, ઓલા બે માણસ નહોત કહેતા હાલો સુરત વ્યા જાય. હવે માંડ ખટારો ભરાણો જ ભાઈ. હવે ઓલી ફેરે તો થોડીક હું ટ્રાફિક હતું સાઈડમાં લઈ લીધું હતું. બે માણસ કે હાલો ને હવે સુરત વ્યા જાય, તો કે પણ સુરત જાય ધંધો શું કરશું, કે ગમે ધંધો કરશું, ધંધાની તાણ છે, જેને કામ કરવું હોય ને એને બધું મળી રહી. તો રૂમ લઈને આ બાજુ સુરત બુરત મુંબઈ આવ્યા. સમજા બિચારો 2 મહિના ગળથોલિયા ખાધા પણ કે ધંધો મળ્યો નહીં. તેમાં હાલો જતો હતો. એક સરસ મજાનો એક ભાઈ જલેબી પાડતો હતો ગરમા ગરમ, અને ટ્રાફિક એવું હતું કે હા જલેબીમાં કીરા જેવું છે કે નાખળ નાખ્યા જેવા. તેની ઘરવાળીને કે આપણે ધંધો મળી ગયો, કે હું કે જલેબી પાડશું. કે એમ કે હા. સરસ મજાના રોડ ઉપર એક ટેબલ મૂક્યું, તાવો મૂક્યો, વેજીટેબલ ઘી, સાહણી, અને સરસ મજાને એને આમ આમ જગ્યા રહી ને એ રીતનું ગ્રાહકી રહી એવું બધું સરસ મજાનું મતલબમાં ગોઠવી દીધું. એને ઘરવાળીને કહે હવે જલેબી આપણે પાડવાની છે, લાય કળશો દીધો. એ કે લ્યો. 1 કિલો લીધો, કાણું પાડ્યું, આથો નાખ્યો, લોટ નાખ્યો, સરસ મજાની ગોળ ગોળ જલેબી મળ્યો પાડવા. ચાહણીમાં બોળી અને સરસ મજાની આમ આમ કિલો 2 કિલો આમ જલેબી ભેળી થઈ ને એટલી રાખી. ત્યાં એક દાદા આવ્યા. હું ભાવ રાખ્યો ભાઈ? કે 200 કિલો. સખાડી દી. એક જલેબીનું ઘૂસડું સખાડ્યું. યો દાદા. દાદાએ જલેબીનું ઘૂસડું. જલેબી હારી એટલે હુકાણી નથી, આ તાજો માલ છે આ. પણ આ જલેબી જાડી થાય ભાઈ, પટલી કરીને તો નંગ રાજા આવે, બુદ્ધિ જોવે નહીં. આ જલેબીમાં જાડી થાય, પટલી કરી દે ને તો નંગ રાજા. કેટલા કિલો લેવી? 10 કિલો. તો 10 કિલોમાં મહેનત કરાય, 500 ગ્રામમાં ન કરાય. સાંભળશો એ હું લાય બીજો કળશો. કેમ? તો કે ઓલા કળશામાં જલેબી જાડી પડે. તો કે આ લ્યો બીજો કળશો આપ્યો, કાણું પડ્યું, આથો નાખ્યો, સરસ મજાની જલેબી પાડી, સાહણી બોળી. દાદા હવે ખાવજી. જલેબી કહું છું ખરા દીકરા તો સારી બને છે, પણ આ જલેબી જાડી પડે. અને ઘરવાળીને કે કાંઈ વાંધો નહીં, હવે હાલો સાંભળો. સાંભળશો હું આ ત્રીજો કળશો લાય. કે કેમ? તો કે એમાંય જલેબી જાડી પડે. હા ને ઘરવાળી કીધું કે હું નકરા કળશા ફેરે થયા છે, ઓલો ખીલોય ફેરવો નહીં, ખીલો ઈનો રાખો. એટલે અમુકના મગજમાં એવું હોય ને કે ભાઈ આપણે ખીલા ખૂટતા જ દીધા હોય, કે ગમે આમ તમતર આમ કરે ને આપણે હલવું જ નહીં. આપણે ક્યાં પૈસા દેવા છે? નથી હલવું, ભલે ગમે એટલું મારો દીકરો દાંત કાઢવે, નથી કાઢવા. આવા ખીલા હોય ને એ કાઢી નાખજો, કારણ કે હવે 21મી સદી અને રામરાજ યુગ છે મારા બાપ. ખૂબ જીવા જેવો યુગ. તમે જોવો તો ખરા. હું આ બધાને જોઉં ને એટલે મને આમ ખરેખર આનંદ આવ્યો. છોકરા 2000-2500 3000 કપડાં પહેરત, આપણને આફડું રમાડવું ગમે. મારું ચૂકડ્યું એમ તે બટકું ભલે હો. હું આપણે હતા સૂર્યનારાયણ આમથી વખત હામાં હાલતો હોય ને તો હાથ સમકાતો હોય, એમ લાગે પ્લાસ્ટિકનું પ્લાસ્ટર માર્યું છે. કાંઈ સુવિધામાં આપણે મોટા ત્યાં તમે જોવો તો ખરા નથી. અમુક છોકરા આપણને 80 વર્ષ દાદાને જેટલી ખબર પડે ને એટલી જ અત્યારના છોકરાઓને ખબર પડે. મારે એક મહેસાણા જવાનું થયું, તો મહેસાણા મારે એક મિત્ર મને કહે કે હિતેશભાઈ રોકાઈ જાય નહીં. કે કેમ? કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા રાખી, શીરો બીરો ખાઈને પછી તમે તાર નીકળી જાય. મેં કીધું સારું હાલો. એ સત્યનારાયણ ભગવાનની કથાના 5 અધ્યાય ચાલુ થયા, પૂરા થયા. ભરતભાઈ પ્રસાદી આવી, પ્રસાદી ખાઈ લીધી, પ્રસાદ પૂરો થઈ ગયો. 5 અધ્યાયમાં કઠિયારો ક્યાંય આવ્યો જ નહીં. ક્યાંક તો કઠિયારો ડોકું કાઢે કે નહીં? એ 5 અધ્યાય ક્યાંય ડોકું ન કાઢ્યું. એટલે મને થોડીક નવીનતા લાગી. એટલે મેં વળી દાદાને કીધું, મેં કીધું દાદા જય માતાજી. કે જય માતાજી ભાઈ. મેં કીધું બાપા એક પ્રશ્ન કરવો છે. કે હું? મેં કીધું હું અમરેલી જિલ્લામાંથી આવું છું. હા તો? મેં કીધું અમારે જ્યાં સત્યનારાયણ ભગવાનની કથા થાય 5 અધ્યાય થાય 3 થી 4 વાર કઠિયારો આવી જાય કરે. તમારે મહેસાણામાં 1 વાર કઠિયારો ન આવ્યો. મને કે ન આવે ને ભાઈ. કાં? કે તમારો અમરેલી જિલ્લો પહેલેથી પાછળ, અમારે મહેસાણા પહેલા સધર. મેં તો એ કે નકરું હું હાથ પેઢીથી નકરું લોકડું વીણ જ કરે, નોકરીએ ચડી ગયો.
40,000 પગાર આલે, પછી હાથ હાથ પેટે જ નકરું માણા લોકડો વીણ વીણ ઠાકી નહીં જાય. મેં કીધું આની વાત બરોબર છે હો. ઝીણી ઝીણી વાતમાંથી આનંદ આવે. તમે જો કેવો આનંદ, એમ કે આપણે જ્યારે નાના હતા ત્યારે દાદા બા કઢીનો પાટિયો, તમને કોઈ કઢી બનાવતા ને બા એમ કે છોકરાઓને ઘડીક રામજી મંદિરે લઈ જાઓ, ત્યાંથી રાધે રાધે કરતા, નમન કરતા અને ઝાલર વગાડતા આપણને આપણા બાપુજીએ શીખવાડ્યું. અને અત્યારે છોકરું કાંઈ પણ કનડતું હોય ને એટલે મોબાઈલનું ડબલું અને રિમોટનું ડબલું પકડાઈ દે, છોકરું એની રીતે મોટું થાય. મારા બાપ એ મોબાઈલના ડબલા, ટીવીના રિમોટના ડબલા પકડાવવા ને એની કરતાં ક્યાંક બાવડું પકડીને મંદિરે લઈ જજો. તમારો સમય આવશે ને તો ત્યારે તમને મંદિરે લઈ જાય. પેલા મને આ ઝીણું ઝીણું પકડી રાખજો ભાઈ. નથી મેં કીધું અમુક નકર આપણી ઘરે અમુક મહેમાન આવે ને સંજયભાઈ, સોફો આપણો, ભાડું આપણે ભરી, પંખો આપણો ભરે, સા આપણી પીવે, આપણા છોકરાઓ નણીઓ કાઢે. તમારા છોકરાને ઇંગ્લિશની પોઈમ આવડે છે? મેં કીધું મારે દેશી ધ્રોબો પ્રાથમિક શાળાનો છે, પૂછી લો જે આવડતો હોય. મને કે અમારે ચિંટુને તો એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે હિતેશભાઈ ન પૂછો વાત. મેં કીધું એમ કે હા, ગમે તેવો મોબાઈલ આપો ને, ગમે તેવો મોબાઈલ લોક ખોલી નાખે, બોલો નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરી, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે. મેં બેન ધીરી કેમ નહીં, પણ 30 વર્ષનો થવા દે નહીં, તને ડિલેટ ન કરી નાખે તો આપણને સંભાળી જાય. શાંતિ રાખો અમુક વસ્તુમાં, બહુ ઓવર રિએક્ટ નહીં કરો. ઓવર રિએક્ટ અમુકને બહુ હોય. ઇંગ્લિશનો જે ચસ્કો ચીડો છો ને, કારણ કે ગુજરાતી ભાષા પાસે ફઈ છે, માસી છે, કાકી છે, બધું છે. અંગ્રેજી પાસે કાંઈ નથી, ખાલી આંટી, હાવ લુખી ભાષા, હાવ કડકેશ ભાષા, એની પાસે કાંઈ નથી. આપણી પાસે છે સાહેબ, મામા છે, મહાકાકા છે. હો નથી કે બાપુજી કે છોકરાને કે જાતો આવી મહેમાન આવે કંઈક લેતો રિક્ષા લઈને આવ્યો, હાલો નીકળો, 3 દી ત્યાં ધામા નાખ્યા. કંઈક રીત હોય કે નહીં, કઢીના પાટિયા છાંટી દો, ખબર પડે કે નહીં હવે જવાની. ગજબ એમ આમ આપણું તળપદું છે. એટલે કેવું પડે સાહેબ કે આને હાંચવીને રાખજો, કે અહીંથી અહીંયા જેટલા પણ બેઠા ને આજથી 250 વર્ષ પહેલા કોઈ નહીં હોય, 250 વર્ષ પછી કોઈ નહીં હોય. હશે હું આપણું તળપદું, આપણા સંસ્કારો, આપણી પરંપરાઓ. નથી બિચારા અમુકને અમુક માવડિયું ને ઓવર રિએક્ટ બહુ થાય. 1.5 વર્ષનું છોકરું હોય પેપલાઈ ગયેલું, બોલો બિચારો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયો જાય, ઠાઈકો પાઈકો. પાછો તમને કહું એ 8 વાગે સાંજે ગામને ગોળિયું પાતો પાતો ઘેરે આવે કામેથી, 2 ડોલ દબાવે, દરવાજો ખુલે, હામાં ભોળે ભવાનીમાં હજી ઉમરામાં જ ઊભો, બોલો ઉમરામાં ઊભો હો. આમ તમને કોઈ કડ્યા દી શું છે, પણ મારે તમને આજે એક સ્વીટ વાત કરવી છે. પણ એમાં એવી બધી શું સ્વીટ કે ઉમરામાં ઊભા રહી રહી વાત જ એવી છે ને કંઈક. મારે એ સ્વીટ વાત, પણ હું પણ ઉમરામાં ઊભા રહે ને અંદર તો નહીં, મારે અહીંયા જ કર્યું છે, બોલો લો. પણ હું આજે આપણે ચિંટુ છે ને, પણ હું આપણો ચિંટુ છે ને, હા હું આજે આપણો ચિંટુ પપ્પા બોલ્યો તો ઠાકી ગયો. માણાના પેટનો છે, ન બોલે. હે બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે, તો માણાના પેટનો, આજને જ કાલ બોલતા શીખશે. એમાં એટલું બધું ઓવર રિએક્ટ કરવાની શું જરૂર છે? પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી તમારા માવતરને પગ ચાપતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી સાહેબ ભાગવત સપ્તાહ સાંભળતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી ગીતાજીના શ્લોક પઠન કરતો થઈ જાય ને ત્યારે ઓવર રિએક્ટ કરજો કે આપણે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી આ? હે અમુક છોકરા એવા હોય, આ તો અમુક ઘરની વાત કહેવાય ભાઈ, બારી ન જાવી જોઈએ. જો કોઈને કહેતો ન, હું તને જ કહું છું, એ આખા ગામને પૂગે. મારે બરોબર મિતુલભાઈ 8 વાગે ઘેરે આવવાનું, ઠાયકા પાયકા, ગાડીની ઘોડી ચડાવી, ચાવી બંધ કરી, ખીચામાં નાખી. ભરતભાઈ ત્યાં 7 વર્ષનો છોકરો અંદરથી, આ હું બહાર નથી કહેતો, ઘેરે ને ઘેરે જ કહું. ઘણા આમાં વિરોધ કરતા, બાયોની વાતો ન કરાય. હા, પણ એને ન ખબર હોય કે જે લક્ષ્મી સાહેબ
આપણે હાટું થઈ એવરેજ જેવરતના કેટલાય વ્રત રાખ્યા હોય તઈ આપણે એને મળ્યા હોય અને એના થકી જ આપણે ઉજળા હોય સાહેબ. કોઈ પુરુષ એવું કહેતો હોય કે બાયુને બહુ ખબર ન પડે, બાયુને બહુ અમુક વાતમાં માથું નહીં મારવાનું, બાયુની પગની પાંજ્ય બુદ્ધિ. હા ભાઈ, એની પગની પાંજ્ય બુદ્ધિ છે એટલે જ આપણી ઘેરે કંકુ પગલા થયા હોય. આપણને ગામમાં 500 ઉછીના કોઈ નથી આપતું, કોઈ દીકરીનો હાથ આપ્યો ભલામણ અને હા સવ્યો. હા, 8 વાગે મારે ઘેરે આવવાનું. 7 વર્ષનો છોકરો એની મમ્મી ધડ વસેડ કરે, મારે પ્રાણી સંગ્રહાલય જવું છે. 1 થી 4 થી 5 વર્ષના છોકરા રોતા હોય કાલા કાલા લાગે હો. એમ થાય ચીવટીઓ ભરીને વધારે રોવડાઈ. પણ જે 12 વર્ષના ઢગા રોતા હોય ને, એ મને સાહેબે માર્યો. તને સાહેબે હું લેવાનું માર્યો? મેં હામો માર્યો તો. તે હામો હું લેવાનું માર્યો? કે એવું કરે કાળા બોર્ડમાં એને એવું લખ્યું, મહાભારત કોણે લખ્યું? મને જ ઊભો કર્યો, 1 લાફો ચડાવી દીધો. એક તો તમે મારી નજર અમે લખો છો ને અમને હુકમે ઠૂઠે ચડાવો છો. એટલે એ એની મમ્મી અરે ધેડ વસેડ કરે, મારે એક પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. એની મમ્મી કે બેટા અત્યારે 8 વાગી ગયા, 8 વાગે પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? મારે વાંદરો જોવો છે. તો એની મમ્મી બિચારી સહજતાથી કીધું 8:30 વાગવા દે. એટલે પણ એમાં દાંત શું કાઢો છો? એ તો એ મારી વાટ જોતી હતી 8:30. તમારી વિચારધારા ખોટી છો ભાઈ. પછી જાય એમ કીધું તમારી વિચારધારા આવી કાં? સીધું વાંદરામાં લિસ્ટમાં નામ ચડાવી દીધું. લ્યો કેવી વિચારધારા છે, જોવો તો ખરા. એટલે નથી એક છોકરો આમથી આમ હાલ્યો આવતો હોય છે ને, એટલે સાહેબ એવું કીધું, હોય અહીંયા હાલ. લેસન લઈને આવ્યો. સાહેબ ઘેરે લાઈટ નહોતી. તો ઘેરે લાઈટ નહોતી તો મીણબત્તીથી દીવાથી લેસન થાય ને? મીણબત્તી હતું, બાકસ નહોતું. તો તમારું આવડું મોટું ઘરને બાકસ નમળે? બાકસ હતું પણ મંદિરમાં પડ્યું હતું સાહેબ. તો ત્યાંથી લઈ લેવાનું. નાયો નહોતો ને. મારા બા મને કે નાઈને જ મંદિર ને અડે, પણ નાયો નહોતો. તો નાયો કેમ નહોતો? ટાંકામાં પાણી નહોતું. ટાંકામાં પાણી કેમ નહોતું? મોટર ચાલુ નહોતી સાહેબ. તો મોટર ચાલુ કેમ નથી? હું અણિયું કાઢો છો તડકાની, કયું ન કહું છું ભાઈ, ઘરે લાયક નહોતી ભાઈ. અમુક પતિ પત્નીના પ્રેમે આંધળા હોય હો. 2 માણા આમ ખાવા બેઠા ને તો બરોબર લાઈટ વી ગઈ. મને કે લઈ જાઓ ઘેરે, આમ જો દેહમાંથી ગાજર ને મૂળા ને બધું આવ્યું, સંભારો કર્યો, સલાડ. હા, એ બરોબર લાઈટ ગઈ ને મેં વળી એક રોટલી બટકું ભરીને આમ તમને કોઈ ડાળીમાં બોલે મૂળાનું બટકું કાઢવું એમ ગયા તો મૂળો શીકણો લાગ્યો. અરે મેં કીધું યાર મૂળો શીકણો થોડો હોય? મને કે તમે પોઠાઈ નથી પડતા, મૂળો શીકણો થોડો હોય, પોલો હોય. મેં ખા લે પણ તું. એને વળી 2 પતીકડા નાખ્યા. એટલે મૂળો શીકણો. ત્યાં લાઈટ આવી પછી ખબર પડી આપણા પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ ને, મીણબત્તી સુધાર નહીં ગઈ. હો કેવો પ્રેમ આંધળો. એટલે મારે વારે વારે કેવું પડે. બહુ પતિ પત્નીનો પ્રેમ જ ઘણા અમને પૂછે, મને કે હે ભાઈ તમે તમારા પતિ પત્ની સિવાય બીજા કોઈ શોખ નથી સન ભાઈ? તો મને કે એ કરતા હો. મહેસાણા અમારો પ્રોગ્રામ હતો ને, તો આવી રીતે આમ સરસ મજાનો માહોલ જામ્યો હતો. પછી પ્રોગ્રામ પતી ગયો ને મિતુલભાઈ 4 વાગે અમે નીચે ઉતર્યા એટલે દાદા મારી પાસે આવ્યા. મને કદી કરા અહીંયા તે મજા કરાય. ચો ગામનો ભાઈ તું? કીધું મારું ગામ દાદા ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. મને કહ્યા ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લખવામાં લોંભું નહીં પડતું હોય, એનો ક્યાં તોડ કાઢવા જાવ? જેને તમારી અણી જ કાઢવી હોય એને. મેં કીધું પણ ના દાદા છે. મને કે નહીં ભાઈ કોઠાવાળું પીપરિયા લખવામાં લાંબુ થાય. જો બાપુજી અમારે કોઈ બાપ દાદા કહી ન ગયા ભાઈ કોઠા લખવામાં લાંબુ પડે તો કોઠા કાઢ નાખજો. છે એ છે. મને કે નહીં કે લાંબુ પડે. મેં કીધું આ ભા આપણી અણી કાઢે છે. મેં કીધું અમે અમારા બાના ખોળામાં મોટા થયા. મેં કીધું આજકાલનું જૂનું, આજકાલનું નામ નથી, 5-6 હજાર વર્ષ જૂનું નામ છે ભાઈ. મને કે રહેવા દે દીકરા, 5-6 હજાર વર્ષનું થોડું નામ હોય. મેં કીધું આ છે. મને પ્રૂફ બતાવું ને? મને કે ચો રીતે? મેં મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? તો કે અભિમન્યુ. અભિમન્યુ એના માના પેટમાં તો કેટલા કોઠા એમડા? કલ્યા 7. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કલ્યા 6. એક ઘીટો. અહીંયા નહીં ખબર. ડો અમારા ગામમાં હતો, ત્યાંથી કોઠા પીપરિયા પડ્યું ભાઈ.
ખોટી અણીયું નહીં કાઢવાની, કોઠા હોય જ વાળા હાવ આપણે નથી. અમારે એક મિત્ર હતો તો અમે સિટી આમ સુરતથી ને અમદાવાદથી આવીને એટલે ગામડામાં આવીને એટલે મને કે હિતેશ, હા ક્યાંક દવાખાનું થાય એવી જગ્યા ગોતીને હવે 10 રૂપિયાના ટીકડા બાંધીને ઠાક્યા છે. મેં કીધું પણ તારી પાસે ડિગ્રી નહીં એનું શું? મને કે ભાઈ ગમે ત્યાં ખાસામાં દવાખાનું કરશું તો હાલ છે. મેં કહ્યું સારું હાલ. તો એને સરસ મજાની આપણે જગ્યા ગોતી દીધી, મીઠી ખાધી લીંબાએ. આવો કોક દીક ફરવા આવો બધાય ફેમિલી હાથે, રળિયામણું સ્થળ હો, આવો કોક દીક મીઠી ખાધી. એ હાવે મરાઠીભાઈનું દવાખાનું, અહીંયા એનું દવાખાનું ચાલુ કર્યું. 2 મહિના વી ગયા, ફોન કર્યો કેવું દવાખાનું? એટલે મને કે અહીં ક્યાં લાવ્યો? મેં કાં? મને કે ભાઈ એકે દર્દી ન થતો. સામે ઓળો 45 દર્દી તપાસે છે. કેટલા તપાસી? કે 45 દર્દી તપાસે. મેં કીધું જો આપણા બાપ દાદા કોઠા હાઉસ વાળા હતા અને સાહસી હતા, કંઈક સાહસ કર કે કોઠા હાઉસ વાપર. એ કે કોઠા હાઉસ તો સમજા પણ સાહસ એનું કરતા. મેં કીધું 50 વીઘાના ખેતરમાં, 100 વીઘાના પાટડામાં કોરામાં પૈસા સોંપી દે, પછી મંદિરને ટેકે બીડી જગાવીને કે ખોડા અડોહો આવશે કે નહીં આવે? તો આ સાહસ નહીં બીજું હું? હે ભાઈ આ સાહસ ને ભરતભાઈ, આવું કંઈક સાહસ કર. 2 મહિના વી ગયા, ફોન કર્યો. મેં કીધું કેમ હાલે દવાખાનું? મને કે ફોન મેલ દે, વાત કરવાનો ટાઈમ નથી. મેં શું વાત છે? સારું હાલો, મને શાંતિ થઈ. 20 વરે અમે અહીંયા છીએ, હજી પોટલા જ ઉપાડી. 100 મહિનામાં તું તો શેઠ થયો. રૂબરૂ દવાખાને ગયો, દર્દીનો હલહ બોલ્યો. મેં કીધું કઈ રીતે? મને કે બહાર બોર્ડ વાંચશે. બહાર બોર્ડ વાંચવા ગયો ને તો સરસ મજાનું મોટું બોર્ડ માર્યું હતું, કાઠિયાવાડી ક્લિનિક, આપણી સ્પેશિયલ ફી 500 રૂપિયા, નો માટે 2000 લઈ જજો. સાહસ. તો હા મેં બોલો મરાઠી વાળો ભાઈ બિચારો હાવ હેરાન થઈ ગયો કે કાળ હવાનો કાઠિયાવાડીના બધા ધંધાને ચોપટ ટેકી દો યાર, આવું થોડું ચાલે. 2000 બૂથ મારું બોલ. હા કે આવ્યો કાઠિયાવાડી પાસે કે સાહેબ એકચ્યુઅલી સાલું ગમે એટલું ખાવ તો જીભે સ્વાદ નહીં આવે. કે હું વાત કરો, હવા ધસોડો નથી આવતો? કે નહીં, કાંઈ વાંધો નહીં, આપણી પાસેની દવા છે. શું નર્સ? હા 3 નંબરના ખાનામાં 6 નંબરની બોટલ લે, ઢાંકણું કાઢ્યું, ચમચી ભરી કે લે પી. આ તો પેટ્રોલ છે સાહેબ. આવી ગયો હવા, લાય 500 ખે હવા મળી. માથું ખંજોળવા મળ્યો કે આપણે ક્યાં આવ્યા અહીંયા એમ. વળી 2 દી વી ગયા ને વળી પાછો આવ્યો કે સાહેબ યાદશક્તિ નથી રહેતી. બોલું શું કરવાનું? કે આપણી પાસે દવા છે. શું નર્સ? 3 નંબરના ખાનામાં ઓલી 6 નંબરની બોટલ શું સાહેબ તમે પણ અણી કાઢો, મજા ક્યાં લાગો છો? કેમ? કે પહેલી વખત એમાં પેટ્રોલ નહીં પાયેલું. આવી ગઈ યાદશક્તિ, મુઈક 500 ખેંચવા માંડ. પાછું વાળું આ બાજુ નહીં જોતો ભાઈ. 8 દી ગયા ને વળી પાછું આવ્યો કે છેલ્લી વાર ટ્રાય મારવા દે ને કેમ થાય છે. એ કે હો આવ્યો કે સાહેબ નમસ્તે. કે નમસ્તે. બોલો બોલો, છેલ્લી વાર ટ્રાય મારવાની છે. કે પછી? એ કે જો આમાં સક્સેસ જાઉં તો આપણે દવાખાનું ચાલુ રાખવાનું છે, નકર બૂચ મારવાનો ધંધો ચાલુ કરશું. એ કે એમાં બૂચ મારવામાં જો સફળતા નહીં મળે તો આપણે માર્કેટમાં સિંગલ હેડના મશીન મૂકવા છે. તો ડૉક્ટર સાહેબે કીધું સિંગલ હેડના મશીન મૂકવા એને કરતાં ભાઈ આ દવાખાનું ચાલુ રાખીને આમાં 2-3 દર્દી તો આવશે, ઓલ પણ હસોડા નહીં આવે, ઝીણું છે. કે બોલો કે આંખે દેખાતું નથી. કે ભાઈ આંખે દેખાતું નથી તેની આપણી પાસે દવા નથી. કે આવ્યા 2000 રૂપિયા આપણે જે શરતના હતા. એ કે કાંઈ વાંધો નહીં, ચાલો 2000નું તો આવી ગયું. સાહેબ આ તો 500ની નોટ છે. એ કે મૂકી દે. આવી ગઈ નજર ખેંચવા મળ્યા. ડોકું કાઢતો નહીં આ બાજુ. ગજબ એમાં આપણી કોઠા હોય ત્યારે કોઈ ન આવે સાહેબ. ઝીણી ઝીણી વાતોમાંથી આનંદ લઈ લેવો, એવા ઝીણી ઝીણી વાતોમાંથી નથી. અમાર ગભો 30 વર્ષનો થયો ને એટલે બાપુજી મારી પાસે લઈને આવ્યા. મને કે છોકરાને ક્યાંક ધંધે ચડાવી દે ને. મેં કીધું કાંઈ વાંધો ને, ધંધે ચડાવી દઉં. તો કે અમારે એક મિત્ર છે સુદામા સ્ટેશનરી વાળો, એની પાસે લઈ ગયો. મેં કીધું હાલે આ ભાઈ છોકરો ગામડેથી આવ્યો છે ને તારે માણા તરીકે રાખવાનો. મને કે ઇન્ટરવ્યુ લઈ લો. મેં લઈ લે. કે બોલો ભાઈ તમારું નામ શું? ગભો. એની જેવો મહિનાથી પહેલાં ક્યાંક દુકાનમાં હાંસ હોય છે માણા તરીકે. તે ઉલીને કાઉન્ટર પર મારું નામે ગભો છે, આપણે 2 હરખા ભાઈ. અમારી વાળો કહે કે આપણે 2 હરખા નહીં, આપણે 4 ગો આવે તરત 3 આવે. ગણી લીધા. મને કે આલ્યા એ ઓલો કહે કે આલ્યા 5 ગીતાજીને 5 રામાયણનું સેલિંગ કરતો હોય, ઉપરથી પગાર નક્કી કરું. કે કાંઈ વાંધો નહીં. એ 1:30 વાગે નીકળો, 3 વાગે પાછો આવ્યો. કે આવ્યો
કે શું છે? સેલિંગ કરી નાખ્યું 5 ગીતાજીનું રામાયણ. કેલા ભાઈ આખો દી દુકાન ખોલીને બે એક રામાયણ વાળો કે ગીતાજી વાળો ન થતો, તું કઈ રીતે સેલિંગ કરીએ? મોનોપોલી. ભાઈ મોનોપોલીનો દીકરો થામાં 15,000 પગાર નીકળી, પણ કે તો ખરો કઈ રીતે? હા હા મેડમ 5 માળનું બિલ્ડિંગ રહ્યું, હા 1 થી 4 કૂતરું ઉતું હોય. હા તો માણા તો ઉતા જ હોય. દાદર ચડી ગયો. હા તો બેડોલ દબાયો, દરવાજો ખોલ્યો. શું છે ભાઈ? મેં એને તરત કીધું કાંઈ નથી, ગીતાજી 300 પાનાની, રામાયણ 400 પાનાની. હું વાંચવાનું ચાલુ કરું કે લેવીશ? બે વર્ષ પછી એના બાપુજી પાસે આવ્યા. મને કે આ છોકરાને હવે ક્યાંક આપણે આશા પાતળું, હો કાળું થોડું ઉષાની શું ઓ જેવું હોય એવું હાલે ગયો. કાંઈ વાંધો નહીં. આપણે સૌરાષ્ટ્રમાં નિયમ છે, હાલવા વાળો ગાડી હાંકી લે. હો હાલવા વાળો ગાડી હાંકતો હોય અને મૂર્તિઓ વાહે બેઠો હોય, અહીં સરસ મજાનું તમને કહો આમ લઈને જતા હોય અને થળિયામાં તમને કહો ફળિયું ન હોય તો ઓસરીમાં 2 ખુરશી મૂકી, એક ખાટલો હોય ને બધા બેઠા ટેકાતા. કેટલા વીઘા જમીન? 50. નહીં કરે હો ખેતી. હા એ એક સમજાતું નથી. ખાવું છે બધું, ફરવું છે બધી, ખેતી નથી કરવી. હા હું ખાહો બોલો? કાંઈ છે આપણી પાસે ઓપ્શન બીજો? ખાવું જ પડશે અને કરવું પડશે બધું કામ. યુવાનોને હજી કહું, સવારે જ્યાં સુધી તમે 1 કલાક જીમમાં જાવ એને કરતાં વાડીએ જાઓ ને એમ બહુ ફાયદો થાય. ઉઘાડા પગે હાલશું ને બહુ ફાયદો થાય. નકર આપણી અમારું માવડીયું ટળી ગયું, જો સવારમાં બે ગયું એમ નથી ઓલું કે રવાઈ ફેરવ્યું, સાય ફેરવ્યું. અને અત્યારે આપણે જીમમાં અને એ જ ખબર પડતી નથી. સુરત, મુંબઈ ને અમદાવાદ ખાઈ ખાઈને હાલવા જાય ભરતભાઈ, હાલીને પાછા ખાય. કાંઈ હેળે જ હુસતી નથી. કાં શરીર વધારે છે ઘટાડે છે, આ ભૂખ લગાડવા હાંટું હાલે છે કે એ જ ખબર નથી પડતી. એમ કોઈ કંઈક આમ હાવ શિડ્યુલ વીખી નાખ્યું એમ. નકર 80 વર્ષ માડી નો અત્યારની નવી વહુ આવી હોય ને, નવી વહુ આવી હોય ને એને કે તમે લાયક સુવિધામાં આવ્યું છો. એટલે વહુ પૂછે કે અમે અમારે શું સુવિધા? તમારે બહુ સુવિધા છે બટા, રામના રાસ છે. અમારે જો કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, અને ગાહડો એક ગાભા હોય છોકરા હોતા કુંડીએ નાવા ધોવા જવું પડતું. બાપા તમારાથી બહુ સારું છે ને આપણે રવિવારથી રવિવાર જ નાતા. એક જેતપુરનો હાબુ આવતું, તેલિયો હાબુ, સાબર હાબુ, 2 કામ કરે ઉસ્તાદ, ફીણા વાળવાનું ને મેલ ઉછેડવાનું. નાયા પછી 2 દી બળે, ઢવડી ઢવડીને નવરાવે. બોલો મેલ જ ન જાય, શું કરો? હે તઈ તમારે બહુ સારું. અમારે તો એ ગોદડું એ પાગરણ કાઢ્યું હોય અને એક રજાઈ નીસોવા હાટું દેરાણી જેઠાણી 3 પોરા ખાઈ તે જે ગોદડું નીસોવાતું. બાય તમારા બહુ સારું છે. એ જો ફિલ્ટરની ચા પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. હે ઘંટીમાં દાણા નાખો, દાણા ઘંટીમાં દાણા નાખ્યા હોય દાણા થઈ રહે, ઘંટી સામે હાથ મારે એ આમાં દાણા થઈ રહ્યા, દાણા થઈ રહ્યા. અને હવે ગોદડા ધોવા પણ જ નહીં બાય. તમારે કુંડીએ ધોવા જવું પડતું. તમારે કેવું સારું, એક ડબ્બો હોય એમાં ગોદડું નાખી ગોદડું ધોવાઈ જાય. તોય હાહુ બિચારીયું ફોન કરે વહુ ને, સુરત સારું છે ને બટા? હમણાં ક્યાં સારું રે, તો છૂટું થાય. આટલી બધી સુવિધામાં હજી મેળ ન પડતો હોય તો કેટલી સુવિધાઓ છે, જીવતા શીખી જાવ સાહેબ. કેવું સારું છે રામના રાજ, જે માગો એ મળી જાય. તમને કહું સાહેબ, કોઈ ભાડ્યું નહોતું. આપણે 12 વાગ્યા તમને કહું કોકો પી, કોકો, હા ગુલ્ફી ખાવા જાય, આઈસ્ક્રીમ, ભજીયા. એમાં જ હમણાં ઓલું કોરા ખમણમાં તેલ નાખીને ખાય. હવે એ મગજ ક્યાં જાય? કાંઈ ખાવાનું નક્કી કરું. થોડુંક મારા બાપ વિચારો, કારણ કે જેનો આહાર બગડે ને એનું જીવન બગડે. આપણા ગવઢિયા એવું કહેતા કે જેવું અન્ન એવું મન, જેવું આપણે ખાઈને એવા વિચારો આવે. ગયો રાતે કાસું ડુંગળું ખાય, તમે જોવો તો ખરા. ખાવામાં યાર આપણે ધ્યાન રાખો. હે ઈશ્વરે બહુ સારું આપણને આપ્યું છે સાહેબ.
નકર એક સમય હતો આપણે મારા વાલા કે પાગલ શીવડા તોડવા જાતા, હે ઈ પાગલ શીવડા